હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ બધા મજામાં હશો. વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. અત્યારે કેટલા વાગ્યા? 7:30 જેવું થયું ને? 7:50. ઓહો, હું 7:30 જેવું ઉઠી લગભગ. પછી આ લોકો ઉઠ્યા. જઈએ છીએ બ્રેકફાસ્ટ માટે નીચે. 7 થી 11 નો ટાઈમ હોય, પણ પછી ફરવા જવું હોય ને એટલે જઈ આવીએ ટાઈમે ઉઠી એટલે. જાજુ છે પાછું એવું જ સ્કૂટર જાજુ લાવવાનું છે. હા જો ગિરનારની ચા લઈ લીધી. રોજ અહીંયા એને કહી કે પેલું હોટ મિલ્ક આપે તા વોમ કહીને તો થોડુંક ઓછું ગરમ હોય છે, એટલે ગરમ એ લઈ મિલ્ક અને એમાં એડ કરી દઈ. જોકે પાણીમાં જ એડ કરવાનું હોય, પણ મિલ્કમાં એડ કરીએ ને તો એક્ઝેક્ટ મસ્ત બની જાય જે આપણે બનાવતા હોય ને એવી ચા. ને અહીંયા અમારે નીકળવામાં ડોરની બહાર નીકળવામાં 3, 2, 1 એમ ત્રણેય હારે નીકળી જાય. બારે છે ને નાની નાની લિઝાર્ડ છે લોબીમાં, એટલે મને બીક લાગે. હું એવું કહું કે એકાર બધા નીકળી જાય ને તો સારું, તો અંદર આવવાનો ચાન્સ ઓછા રહે. હાલો ને ભાઈ, એમાં કઈ ના હોય ભાઈ, થોડી કઈ કરે તમને. આ જ બીવડાવશે અડધો. અંદર આવે તો શું છે? જો આટલી બધી નાળિયેરી છે, એટલા ત્રોફા મસ્ત મળે છે ને અહીંયા. તો જ્યાં જઈને અહીંયા હું તો એ જ લઉં છું, કેમ કે અમારે ઓસ્ટ્રેલિયા ત્યાં ના મળે, અને અહીંયા તો સાઈઝ એટલી મોટી છે ને, બે મળે પણ હવા ના મળે. એ જ એટલે ને લોકો અહીંયા સારું છે કે સ્પૂન આપે કા પછી મલાઈ ખાવા માટે. મલાઈ જાડી હોય. ગઈકાલે હું રિસેપ્શનમાં ઇન્ફોર્મ કરવા ગઈ હતી. એ કીધું એવરીડે તમે ક્લિનિંગ કરવા આવો છો, પણ જ્યારે ક્લિનિંગ કરો ત્યારે ડોર બંધ કરી અંદર ક્લીનર્સને મોકલી દેજો ને ક્લિનિંગ કરજો. મેં કીધું બારે લોબીમાં હોય છે નાની લિઝાર્ડ, તો એ અંદર આવી ગઈ. હું એવરીડે ને તમારે ચેક કરવું પડે, કર્ટેન હલાવવું, નામ કરો તેમ તો ચેક તો ના કરવું, કેમ કે 4 નાઇટ્સ અહીંયા છીએ એટલે. ચલો પહોંચી ગયા નીચે. મિશ્રી બેન તો આવું જ ખાય, સિરિયલ ને એવું, યોગર્ટ. આજે ઇડલી સાંભાર, સોરી ઉત્પમ છે, સાંભાર છે, રોજ અલગ અલગ હોય છે. હું તમારા માટે લઈ આવી શું? ચા મિક્સ કરવા. ઓકે, થેન્ક યુ. રાઈસ ટેરેસ આખા નીચે સુધી જઈ શકીએ. અહીંયા હાલવાનું આખું આમ 1 કિલોમીટર જો નીચે જાય પેલા હાલે. આવું બધું હોય ફોટોસ પાડવા માટે. હાર્ટ છે, ઓલું આગળ એક બીજો સ્વિંગ છે કપલ માટે. ઘણા છે. અત્યારે ફ્રી છે ને, તો ઘણી વાર તો કેવું અમુક ને પેલા બ્લોગમાં જોયું છે 2-3 કલાક વેઇટિંગ હોય આમ. આમાં કેટલા બધા સ્વિંગ છે, જો કે અત્યારે આ લોકો પાસે કોઈ નથી એટલે પૂછે. અહીંયા કોસ્ચ્યુમ આપે, બધું રેન્ટ કરવાનું, આખું પેકેજ હોય એવી રીતે. પેકેજ માં લખ્યા ને જો પ્રાઇસ લિસ્ટ. આ રહ્યા કલર ને ચૂઝ કરવાનું, તો એ પહેરાવી દે આપણને. ચલો કઈ બાજુ હાલવાનું છે આપણે? બસ આમ હાલ્યું જવાનું. અહીંયા ક્યાં જવાય છે ત્યાંથી? હા ઈ છે. ઓકે હાલો. આવી ઝીપ લાઈન છે અહીંયા, ફૂલ સ્પીડમાં જાય છે. આમથી આવે આમ જાય આખું. અત્યારે બંને સ્વિંગમાં રેડ જ પહેર્યા છે કોઈ કે. મિશ્રી બેન જો અહીંયા જાય છે. હાલો મિસ કુશલ જવું છે કે શું? આ બ્રિજ છે આવો નાનો એવો ક્રોસિંગ માટે. હવે આવી ગઈ છે આ મેંગો સ્મૂધી. ટેસ્ટ કર્યો કુશ? બહુ સરસ છે. મેં તો નથી કર્યો. ઓરિજિનલ મેંગો હોય ને એટલે એવું છે. આ વ્યૂ કા અહીંયા પવન આવે થોડોક તો મજા આવે છે ગરમીનો. હે તારે તું આમાંથી પી, મારામાંથી કઈ બીજું શું જોઈ છે? એ જોવે છે એટલે જોવે છે. બેને કઈક મંગાવ્યું ને એટલે એનું મન થઈ ગયું. પણ એ અલગ હોય. હા મિશ્રીએ સ્ટ્રોબેરી મિલ્કશેક મંગાવ્યું. કેવું છે?
સારું છે હમ સારું છે હવે થોડો પસીનો ઓછો થઈ ગયો ને પવન ને અહીંયા થોડું સારું છે એટલે અહીંયા આગળ એ સરસ છે પણ અહીંયા તડકો આવે છે સીધો Yeah, we'll buy something. અને અહીંયાથી વ્યૂ સરસ આવે You like Coca-Cola? You like Fanta? આ બાજુ ઝીપ લાઈન જાય એ દેખાય આ બાજુ બધા સ્વિંગ ચાલે છે બધું જ દેખાય છે અહીંથી One Coke, one Coke. હવે આવી ગયા છે તીર્થા શું છે તીર્થા એમ્પોલ એવું કઈક નામ છે Temple. હા પૂરા ત્યાં. તીર્થા ટેમ્પલ. હા ટેમ્પલ છે ચલો પાર્કિંગ કર્યું પાર્કિંગ નહીં ચાર્જ જોઈશ છેલ્લે દેવાના કા બધે ચાર્જ જ હોય છે અહીંયા. હા કશું ફ્રી નહીં હોતું ટુરિસ્ટ પ્લેસ હોય એટલે એમ જ હોય ને ઈ જ પણ આ income લોકો છે. એમાં જ મન લાગે ઇન્કમ લાગે બાકી કઈ ખાસ લાગતું નથી બીજું કઈ હોય એવું આ રહ્યો જો અહીંયા નામ So you can take picture, maybe one here and here. કુશલે બ્લેક કલર લીધો છે હે? બધાય જો કલર દેખાય અહીંયા જોઈએ ને તો બધા અલગ અલગ લુંગીમાં Nee, weet je, ze moet aan de snack wel pepak, weet je wel? Dan, ze moeten niet. અહીંયા અંદર લાગે છે પેલું વોટર વાળું તમારે ખાવાનું ના તમારે ખાવાનું અહીંયા એક ઓલું બહુ હોય કે કુશ જ્યાં જાય ઓલી નાની આવી ટ્રે જેવું હોય ને એમાં આ બધું ફ્લાવર ને એવું રાખેલું જ્યાં તમે જાઓ ને અહીંયા જોવા મળે એક સ્ટોર ની બારે હોય રસ્તામાં હોય હોટલમાં હોય ચોકમાં હોય હા. ચોકમાં જ ઢગલો હોય. કેટલા હોય છે ઈ મેં ઓલા ડ્રાઈવર ને પૂછ્યું તું મેં કીધું શું છે કઈ એવું રિલીજિયન કઈ એવું ફોલો કરો છો તમે રિચ્યુઅલ્સ તમે બીના થશો ખબર નહીં હોય અંદર જઈને પછી તો એ કે ગોડ નહીં કે અમે કઈ બી એક્ટિવિટી કઈ ડે સ્ટાર્ટ કર્યા પહેલા ગોડ ને થેન્ક યુ કહેવા માટે એવી રીતે રાખીએ અને હા એટલે એ બધા એવું રાખે પણ આ ક્રાફ્ટ નું બધું બહુ જ મસ્ત છે જોરદાર છે એ બધા જાતે ઓલા બનાવે બેમ્બુ માંથી ને એવું બધું કા કોશ અહીંયા છે જો આવી રીતે પાણીમાં જવાનું ઓલા એક માં નાય બધાય કેટલા લોકો છે લાઈન વારો આવે એવી રીતે થાય જવાનું શું કરવાનું નિશો છે જાવ પણ કપડા તો પેલા બદલવા હતા ને ઓલા આ તો ડેનિમ શોર્ટ્સ ભી નહીં જલ્દી સુકાશે નહીં પછી વોટરફોલ જવાના છે તો વેલેન્ટિના ખબર નહીં હવે ક્યાં જવાના છે નેક્સ્ટ આમડી લાઈન છે લાઈનમાં ઉભા રહેવાનો વારો આવતો જાય એવી રીતે જ કઈક ક્યાં ગયા કુશલ તો ઉભા રહી ગયા કુશલ અહીંયા જો આગળ જવું હોય તો વાળ છોટા નહીં રાખવાના વાળ બાંધવાના એવું આ રહ્યું જો કરેક્ટ આજ તો અમારા બાંધેલા જ છે ગરમીને લીધે બાંધી દીધા છે એટલે આયલું ઓલામાં જ નથી ગયા પાણીમાં તો કા ખુશ એનું અલગ અલગ નીચેથી જવાનું એનું કઈક અલગ અલગ મિનિંગ છે એવું છે ડેડીને કઈક રોટલી વાર દેવાય મીશુબેન ની ઈચ્છા હતી કા મીશુ લાઈન એવડી છે પણ ઈ કે આજે વોટરફોલ જાવું છે એટલે ઈ કે ન્યા બી નહીં થાય. જોઈએ કે અત્યારે પેલા કપડા બદલાવા પડે એવું થાય જોઈ લઈ આખું ગરમી ટેમ્પલ લાગે સામાન આ કઈ કશે મિનિંગ આવું જોઈએ છે ખબર બધાય કુશો કેવું બધા પૂજા કરતા હોય છે આવું જ કેવું સિંહાસન જેવું
આ મોસ્ટ ઓફ ટેમ્પલ જેવું બહુ છે બાલીમાં, ટેમ્પલ અને વોટરફોલ. નેચરલ બ્યુટી ઓલું બધું. આ બધા રાઈસ ટેરેસ ને કેવું સરસ લાગતો હતો વ્યૂ, જોરદાર છે ત્યાં. શું છે જો આવું આસન જેવું હોય છે, આવી રીતે અલગ અલગ છે બધાના, એ નીચે નામ લખ્યું છે. એટલે અહીંયા ભગવાનનો જો ભગવાનની મૂર્તિ નથી, આ બધા આસન છે એટલે એવું હોય છે ભગવાનના આસન કે શું ખબર, આ જો સર્ચ કરવું પડશે બધું. પિયાસન એટલે આસન રિલેટેડ જ ઈ પાછું પિયાસન બધામાં લખેલું, પાછળના નામ અલગ અલગ છે એટલે પાછળ જે મને લાગે જેનું હોય ને એનું નામ હશે પાછળ. ને આપણે હોટલમાં ને એમાં જે ઓલા નાના મંદિર જેવા હોય ને એ લોકો એમાં આવા જ છે, વાસણ જેવું હોય એની જ પૂજા કરતા હોય, કોઈ ઓલી મૂર્તિ કે એવું કઈ નથી હોતું. અહીંયા જો લોટસ છે. कमल खिले आई थिंक मंदिर इज फिनिश है। हाँ, हो गया। दिखा रहा है। हाँ तो एग्जिट करेंगे ना। હવે અહીંયા આખું મંદિર ફરી લીધું, કેમ હવે ને લુંગી દઈ દઈ પાછી, પછી જાય વોટરફોલ. એ મીશુ બેન તો અંદર જ કાઢી નાખી. મીશુ બહાર તો નીકળ, પેલા ઓલા ભાઈ સીટી મારશે બેઠા બેઠા. કે જે લોકો ડાયરેક્ટ અંદર આવતા હોય ને એને બધાને ઇન્ફોર્મ કરતા હતા કે પેલા પહેર લ્યો પછી જાવ. અહીંયા ટેમ્પલ માંથી પાર્કિંગ માં જતા હતા. આવું જો પોસા શું છે, ચોખ્ખું પાણી છે એકદમ ક્લિયર. ના જો માર્કેટ આવી, આપણે કેવું હોય મંદિર ની બહાર માર્કેટ, એવું અહીંયા છે. પર્સ ને ફ્રોક ને બધું મળે છે. ક્રાફ્ટ ની આઈટમ બધી બહુ સરસ મળે, વુડન વાળી. કેટલા બધા સ્ટોર છે કાકો સર, બધે લેડીઝ રન કરે છે અને હાથે પેલા બનાવે છે, ઓલા ગૂંથે છે કપડા ને એવું. જોયું બધા બેઠા બેઠા એ કરે ને, કસ્ટમર આવે તેને જવાબ દેવું. મેશુબેન લીધું ગરમીનું ફેન. આઈ લવ બાલી એવું લખેલું છે. મેગ્નેટ લીધું ને, એક મેગ્નેટ લીધું બાલી વાળું, ફ્રીઝ મેગ્નેટ. અહીંયા ઘણા જ છે પણ કેટલો ભાવ કે છે, 3 ગણો ભાવ કે છે. ઓછા કરો ઇન્ડિયન જોવે ને એટલે ઈ ભાવ તો ઘટાડવાના જ છે. હા એટલે બહુ જ વધારે કે આપણે તો સાવ ઓછા જ મૂકી દો, પછી ભલે ને થોડાક 2-5 હજાર વધારે ચડવા પડે. આપણે તો અહીંયા ઇન્ડિયામાં કર્યું હોય બાર્ગેન એટલે આવડતું હોય. બાઈક ફૂલ ભગાવી ને કાકુસ મીશુબેન ની હેઠ પડી ગઈ, આગળ બેઠી જ ને તો હવે પેરી રાખ, એવું કઈ ના હોય, પેરી રાખ તડકા. અહીંયા સ્પીડ બ્રેકર નથી હોતા, સ્પીડ લિમિટ કઈ નથી એટલે બધા બંધ થાય એમ ચલાવે. અહીંયા પહોંચી ગયા. આ નામ છે સુવાત વોટરફોલ. ટિકિટ લીધી, બધી જગ્યાએ ટિકિટ. કાકોસ એકો એક જગ્યાએ મંદિરમાં ટિકિટ, ત્યાં જાવ ત્યાં ટિકિટ. ઓલી બાજુ પાર્ક કરતા લાગે છે. હા હા જો કોકોનટ ની ઉપર ખિસકોલી બે મસ્ત બનાવી કે. બધે હાલવાનું જોઈએ, ઉતરવાનું હશે. વોટરફોલ છે ઓ આ સાઈડ છે. અહીંયાથી અંદર ઓ કેવું છે જોયું, સરસ છે, બહુ મસ્ત છે. અહીંયા બહુ છે ને બેમ્બુ, એટલા માટે થઈને એના એમાંથી બધું બનાવે, બહુ સરસ.
આવું હાલવાનું હોય ત્યાં સુધી જ વાંધો નથી આવતો. સ્ટેપ્સ આવે એમાં જ આવી રહે છે કા ઊંચા ઊંચા પગથિયા હા બહુ ઊંચા હોય. આપણે તો કોઈ દિવસ ત્યાં હોતા જ નહીં. આપણે મંદિર ને એવું હોય તો નામ નાના નાના પગથિયા હોય ઈઝી પડે. હા આવી ગયા જો નામ લીધું ને ત્યાં હેલો મંડો ઉતારવા. ફાઇનલી પહોંચી ગયા કા હા જાઓ છે હોતો તો અહીંયા પાણી ગંદુ લાગે છે એટલે આમાં મેં કીધું કોઈ નાતું નહીં જાવું કે નહીં મિશ્રીને અહીંયા જો આવી રીતે કઈક ફોટોગ્રાફી કરાવે. આ પેલી સાઈડ લઈ જશે વોટરફોલ સાઈડ પછી ફોટો કાઢશે. ગો ગાઈસ અહીંયા ઉપર આવીને જો કોકોનટ લીધો કેવડું મોટું છે. ગમે છે હે હવે ક્યાં જવાનું છે? હોટેલ પૂલમાં સ્વિમિંગ પુલમાં જવું છે એટલે કે હાલો જલ્દી. કોઈ છે નહીં. કુશળ ક્યાં જાવ છો? છાયામાં એટલે આપણે તો અંદર જવું છે. હેલો મિશ્રી બેન ગયા હતા ટોવેલ. થેન્ક યુ. અત્યારે કેટલું મસ્ત લાગે રાત્રે કા. હવે પાછા બધા નાઈ નાઈ નીકળે છે. કપડા જ બગાડે છે આ બે તો નવા નવા પહેરા હે પણ છે ને ઇનફ હજી છે 3 દિવસ બાકી. કાલે તો બધું પેકિંગ કરવું જોશે. અત્યારે અમે લોકો જઈએ છીએ ડિનર માટે. પ્યોર વેજીટેરિયન રેસ્ટોરન્ટ છે વૃંદાવન કરીને. બધું બહુ જ બધું મેન્યુ મસ્ત છે. ખીચડી કઢી ફાફડા જલેબી બધું મળે. પાસ્તા પીઝા મેં જોયું સેન્ડવિચ નાન રોટી સબ્જી બધા પંજાબી. એટલે ઓનલાઈન જોયું મેન્યુ. હવે અહીંયા જઈને જોઈએ કેટલું અવેલેબલ છે શું નહીં. હેલો હેલ્મેટ લઈને જો જાય છે. આ છે વૃંદાવન કરીને છે અહીંયા ઉપર જવાનું. અહીં પાર્ક કર્યું બાઇક. આમ તો જનરલી ના કરવા દે પણ જે રેસ્ટોરન્ટ વાળા કરવા દે કા ત્યાં જાય એટલે. નમસ્તે નમસ્તે. ચલો થાકી ગઈ થાકી ગઈ. વચ્ચે વરસાદ આવવા માંડ્યો કા એમ શું રસ્તામાં હતા ત્યાં. હા અહીંયા બેસી ગયા. મિશ્રી માટે પાસ્તા મંગાવ્યા ને અમારું પંજાબી મંગાવ્યું પણ આ તો એડિલેડમાં આટલી સર્વિસ નથી આપતા એટલી અહીંયા છે મસ્ત. ત્યાં કુછ સરસ છે જો પાપડ. કંઈ આપતો જ નથી. પછી આનિયન વાળું સેલેડ આ બધું પિકલ જેવું છે. મેં ટેસ્ટ કર્યું કાચી કેરી ગાજર ને મરચું ને એવું મિક્સ છે ને ગ્રીન ચટણી પાપડ. અત્યારે હજી ઓર્ડર આપ્યો વેઇટ કરીએ છીએ એટલી વાર આપ્યો છે કે એડિલેડમાં એક પણ જગ્યાએ નથી આપતા ક્યાંય. આપણે લગભગ નથી જોયું. કદાચ રસોઈમાં કેમ ક્યાંક હોય તો ખબર નહીં. અહીંયા ઓલું ચા પ્લેટર એ હતો કે ચા બહુ મસ્ત મેન્યુ જો એટલું મોટું છે. ચા આપણે ફર્સ્ટ પ્લેટરમાં હોય ચા હોય વડાપાવ હોય મેગી હોય પકોડા ને એવું એટલે એવી બધું. થાળી હતી ચાની અને એવી જ રીતના South સાઉથ Indian. ઇન્ડિયન છે પંજાબી છે જૈનની છે એટલે આ પ્યોર વેજીટેરિયન છે ને પાછું મેન્યુ બધું છે. સેન્ડવિચ પાસ્તા પીઝા પંજાબી પછી ચાટ બી છે બધું જ. વડાપાવ આવે. આપણે ફર્સ્ટ ડે ભૂલ કરી ગયા કે અહીંયા આવતા આવતા આપણે બીજે ક્યાંક સામે વયા ગયા હતા ખબર ઢોસો ખાવા. ઈ તો અત્યારે કે અહીંયા ખબર આવ્યો ના તો હોય. પછી ન્યા જાય હા એટલે તો એકવાર બધે તો ટ્રાય કરીએ નહીં જો. મિશ્રીને પાસ્તા પહેલા ઓર્ડર કર્યા એટલે હમણાં આવશે હવે.
એમાં એને રેડ ને વ્હાઈટ પાસ્તા મિક્સ કરી દીધા હા? ગ્રેવી હા મેં એને કીધું રેડ ને વ્હાઈટ મિક્સ ગ્રેવી વાળા બનાવી દેશો કેમ કે મીસુ ને એવા ભાવે એટલે ખાવ પાપડ ત્યાં સુધી આવે ત્યાં સુધી કા 8:30 જેવું થયું નીકળ્યા મીશુબેન પાસ્તા પૂરા ના થયા અમે તમારું ખાઈ ગયા ગાકુસ પછી અમને જગ્યા નથી એટલે પાસ્તા તો રહ્યા એમને થોડા ઘણા હા જે કોઈ આવો ઉબુદમાં તે વિઝિટ કરજો કા હા બધી વસ્તુ બહુ સરસ આપણે જેટલું આટલું મંગાવ્યું પ્લસ આજુબાજુમાં બધું આવતું હતું ઢોસાનો જે આમ કલર જોઈને જ ખબર પડી જાય એમાં ધ્યાન હતું હા તે હોય જ ને લે પણ આપણે ક્યાં બેઠા હતા જ્યાં ઓલું કિચન માંથી બહાર નીકળે ને ત્યાંથી સર્વ કરવા જાય ત્યાં જ બેઠા હતા આપણું ટેબલ ત્યાં જ હતું એટલે ના નજર નાખવી હોય ને તોય ધ્યાન જાય પેલા લઈને જતા હોય ને એમાં ચલો હવે શું પ્લાન છે હોટલ બીજું શું અહીંયા ઉભું માર્કેટ છે જવું હોય તો ભલે બાકી હોટલમાં કાલે ચેકઆઉટ છે 12 વાગે છે એટલે કઈ ચિંતા નથી અત્યારે કઈ ભરવું નથી હવે સવારે બધું પેકિંગ કરશું મીસુ મારથી નો પૂરા થયા હા મેં એ જ કીધું છોડાઈ ચલો જાય હવે હલો એમાં નથી જગ્યા ગયેલો હવે જમીને તો આવ્યા પણ એક કાંડ થઈ ગયું છે શું થઈ ગયું કિસ કરી કાંઈ પાર્ક કરી હજી અમે માં દીકરી વસ્તુ લઈ છે ત્યાં એ નીકળ્યા ના અહીંયા ઉભા રહ્યા આ જારી વાળું છે ને આ જારી વાળું છે ને એની અંદર છે ક્યાં ચાવી વહી ગઈ છે હવે આમાં દેખાતી હોય મને ખબર નહીં અંદર ઓલા સ્ટાફને બોલાવ્યા છે કા કોઈ આવે ને હેલ્પ કરે તો આ ખુલતું હોય કેવી રીતે બે ભાઈ આવ્યા ફટાફટ એને પેલું ખોલી હાથ નાખી લઈ દીધી કા જલ્દી લઈ દીધી કઈ વાર ના લઈ ગઈ હવે જાય છે ઉપર ફાઇનલી અત્યારે હજી કોક સ્વિમિંગ પુલમાં જ ખુશ આમ તો 7 થી 7 નો ટાઈમ છે પણ અલાવ કરતા હશે મને લાગે આજે આવ્યો ને ઘડા હા આજે એક બહુ મોટું ગ્રુપ આવ્યું છે એટલે ચલો બસ જો ઉપર આવ્યા આ જો લીધું હતું નહીં ઓલું ડ્રેગન ફ્રૂટ આ મેંગો બહુ મોટી છે ખબર નહીં હવે કેવી નીકળે સ્મેલ તો સારી છે મેં કીધું 2 અલગ અલગ લઉં ટ્રાય કરવા માટે પણ નાઈફ તો છે નહીં નાઈફ તો છે નહીં તો માંગશું હવે કોરીન ખાઈ લ્યો હા અત્યારે તો જરાય ભૂખ જ નથી ફાઇનલી ચાવી આમ ગઈ પછી થોડુંક આમ હતું ત્યાં ઓલા ભાઈ ફટાફટ આવીને ખોલીને કાઢી દીધી કા એવું થતું હોય છે ઘણા ને ખબર નહીં મિશ્રી ધક્કો મીસુ બેન એ તો મારી પાસે હતી પોતે આગળ ભાગવા માંડ્યા એમાં અહીંયા વેધર આમ 4 વાગ્યા સુધી થોડુંક અઘરું લાગે કે 4 વાગ્યા પછી જ એકદમ મસ્ત અને ઓમ બાઇકમાં દિવસ નાઈ ભલે તડકો હોય પણ આમ પવન તો ઠંડો જ હોય આમ લૂ નથી લાગતી પણ વાંધો નથી આવ્યો તડકો એકાદી લાગ્યો તો નકર કાંઈ એવું ઓલા દિવસે બહુ સરસ હતું રિવર રાફ્ટિંગ અને ઓલું એટીવી બાઇક વાળા અને વરસાદે નથી નડ્યો હા વરસાદે નથી નડ્યો સારું રહ્યું હવે અમે માં તો ખબર નહીં ચલો હવે આરામ કરીએ સુઈ જાય થોડી વાર બધા મોબાઈલ જોશે પછી સુવાનું થશે તો આ બ્લોગનો અહીંયા જ એન્ડ કરીએ જો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ સી યુ નેક્સ્ટ ટાઈમ બાય